હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું કાજલ પંચમતિયા આજે લઈને આવી છું હેલ્ધી ન્યુટ્રિશન બાઇટ્સ, જે ખાવામાં તો ટેસ્ટી છે, બનાવવામાં બી એટલા જ ઇઝી છે. તો ચાલો આપણે બનાવીએ હેલ્ધી ન્યુટ્રિશન બાઇટ્સ. બનાવવા માટે આપણે જોઈશે તેલ લીધું છે, બધી જ જાતના મિક્સ કઠોળ લેવાના છે, રોટલીનો ભૂકો લેવાનો છે, બાફેલા બટેકા લેવાના છે અને ઝીણી સુધારેલી ડુંગળી લેવાની છે. આદુ મરચાં લસણની પેસ્ટ છે, ફુદીનો ઝીણો સુધારેલો છે, પનીર ચીઝ અને ડુંગળીનું સ્ટફિંગ લીધું છે, કોથમરી લીધી છે, ચાટ મસાલો, મીઠું અને મરચાંની ભૂકી. સૌ પ્રથમ આપણે મિક્સ કઠોળ લીધા હતા બાફેલા, એને મિક્સરમાં ક્રશ કરીને એનું મિશ્રણ લીધેલું છે. તેમાં આપણે નાખીશું રોટલીનો ભૂકો એડ કરીશું, ચમચી બાઇડિંગ માટે રોટલીનો ભૂકો એડ કરીશું, પછી એમાં ઓનિયન એડ કરીશું, બે ચમચી ઓનિયન નાખવાની છે. ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે, ફુદીનો એડ કરીશું, એક નંગ બાફેલું બટેટું લેવાનું છે અને મેશ કરીને, સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે, જે કઠોળ બાફેલા હતા ત્યારે એમાં નાખેલું હતું છે મીઠું. મરચાંની ભૂકી એડ કરીશું, કાશ્મીરી લાલ મરચું લીધું છે, કોથમરી એડ કરીશું, ચાટ મસાલો લીધો છે. બધાને આપણે મિક્સ કરી લઈએ. હવે આજે બધાને મિક્સ કરવાનું છે. મિશ્રણ રેડી થઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આના બોલ્સ બનાવીશું. વચ્ચે આપણે પનીર ચીઝ અને ડુંગળીનું સ્ટફિંગ ભરીશું. સ્ટફિંગ ભરીને બોલ રેડી કરીશું. બોલ આપણા રેડી થઈ ગયા છે. આવી જ રીતે આપણે બધા જ મિશ્રણના બોલ્સ વાળીને રેડી કરીશું. બોલ્સ બનીને આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે અપમ પાત્રના પેનમાં આપણે એને શેકી લઈશું. હેલ્ધી ન્યુટ્રિશન બાઇટ્સ તૈયાર થઈ ગયા છે, કૂક થઈને રેડી છે. હવે આપણે એને સર્વ કરીશું. તમે જોઈ શકો છો કે આપણે આમાં ઓઇલનો ઉપયોગ બહુ ઓછો કરેલો છે, ઓઇલ ફ્રી છે. હેલ્ધી ન્યુટ્રિશન બાઇટ્સ તૈયાર થઈને સર્વ કરી લીધા છે. એને આપણે ગ્રીન ચટણી અને મેયોનીઝના ડીપ સાથે સર્વ કરેલા છે. મેયોનીઝમાં શેઝવાન ચટણી નાખીને એડ કરીને મેયોનીઝ ડીપ બનાવેલું છે. સર્વ થઈને રેડી છે. આઈ હોપ કે આ રેસીપી બધાને પસંદ આવી હશે. બાય બાય, ટેક કેર.